હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે અમે તમને એક ગેરેજ એક સારી એવી રેસીપી બતાવવાના છીએ. એ રેસીપીમાં એવું છે કે દેશી ભાજી અને બાજરીના રોટલા. બહુ મજા આવશે ખાવાની. ઠંડીનો માહોલ છે એટલે હવે ભાજી બનાવતા તમને બતાવીએ છીએ શું કહેવાય એ ભાજી. તો સૌથી પહેલા આ તમને બતાવી દઉં કે તપેલામાં છાશ લીધી છે. હવે છાશ ની અંદર આપણે મકઈ જે હોય ને મકઈ એનું ભરકું આમાં નાખ્યું છે. જુઓ, આ ભરકું કહેવાય. મકઈનું ટૂંકમાં મોટું મોટું લોટ થી મોટું દળેલું હોય ને જે ભરકું કહેવાય. જેને આ જુઓ ફાળવા કરેલા કહેવાય. મકઈની ફાળ કહેવાય એક પ્રકારની. તો આ મકઈના ભરકા વાળી ભાજી થશે અને ગરમા ગરમ મકઈના અથવા તો બાજરીના રોટલા. હવે આમાં અમે ખાલી છાશ લીધી છે. છાશ ની અંદર ભરકું નાખ્યું છે અને મીઠું અને સામાન્ય ચપટી હળદર નાખી છે. લીલું મરચું, આ લસણ, લીલું મરચું ના જે કહેવાય ને મેઇન ભાજી, એ ભાજીનો પાન કહેવાય. આના ઉપરથી જ ભાજી બને એવું કહેવાય. આ પાને એમાં જશી પછી શું કર્યું આખો દારૂ? વજન ઊંઘ્યો જ હે આખો દારૂ. બધી ઊંઘી આવી. તાને ઊંઘવા મળતું હે. તમારો છોકરો હોય ઊંઘવા મળે તો ઊંઘવા દે. મમ્મી આ ખાવ છે, મમ્મી આ લેવું છે, મમ્મી આમ કરો. ઉધરસ થઈ ગઈ છે એટલે આ ગરમ ગરમ તીખી તીખી ભાજી ખાયું ને એટલે ગળું ખુલી જશે. ભાજી ખાવા માટે ભાજી હલાવી પડે. આ ભાજી હલાય કરી પડે ને ફાટી જાય. એટલે લઈને આમ નીચે ફ્લેમે ચાલુ રહે અને ભાજી હલાય કરવાની, જેથી એક રસ થઈ જાય ત્યાં સુધી આ ભાજી હલાય કરવી પડે. અચ્છા, આ અનિશા ભાભી તમારા માટે વિસનગરના પ્રખ્યાત તુવેરના ટોઠા લાયા. ઓહો, આ વિસનગરના તુવેરના ટોઠા છે ભાઈ. અનિશા ભાભી ઉપર છે મારે વિસનગર જો હતો ત્યાંથી લાવે છે. બહુ જોરદાર ટોઠા હોય છે. સુગંધી જુઓ. હા, નકરું લીલું લસણ થી ભરપૂર છે ભાઈ. અને અનિશા ભાભી ની આ ભાભી આવી રહ્યા છે. તુવેરના ટોઠા લાયા છે. તો આ અનિશા ભાભી તુવેરના ટોઠા લાયા છીએ. જોરદાર સુગંધી આવે છે. ટેસ્ટ કરીને બતાવું તમને. હજી તો બધું નાખવાનું અંદર. આદુ, મરચું, લસણ, પછી પેલું કહેવાય બહુ જોરદાર ટોઠા છે. ટેસ્ટ તુવેરના મજા આયા. કઢી ખાઈએ ને એવી આ ભાજી. અંદર દાડા મેં નાખેલું છે. આલુ સુકા ગરમ પીવાની સારી લાગે. જોરદાર તુવેરના ટોઠા છે. બહુ મસ્ત. હું ખવાય તુવેરના ટોઠા જોરદાર છે ભાઈ. મને કહેવાય ગયું તમારે. તુવેરના ટોઠા જોરદાર છે ભાઈ. દાડમ, લીલું લસણ બધું બની દે ને ભાજી. મજા આવે ખાવાની. રોટલી એ સારી લાગે. રોટલો એ તમારે ખાવું હોય તો સારું લાગે. બધું સારું લાગે. જોરદાર ટોટા છે ભાઈ. મારું બ્લોગ માંથી જવાનું હટી ગયું છે અને આ તુવેર ઉપર જતું રહ્યું છે. ये सब क्या देखना पड़ रहा है? તો પેલે તો ચલો બહાર થયા. એમને પવાલી લેતા હો તમે. પછી એક ગ્રાઇન્ડરમાં લસણ અને લીલું મરચું લેવાનું અને સામાન્ય કટકો આદુ લેવાનું અને આ બધી વસ્તુ હમણાં ક્રશ કરવામાં આવશે. વઘારમાં કામમાં આવે છે. ભાજી એટલે એક પ્રકારનું કઢી હોય ને એનું અપડેટેડ વર્ઝન. कुछ भी મીન્સ કે હાયર વર્ઝન. તો મિત્રો તુવેરના ટોઠા બધા હું ખાઈ ગયો. ડીશ સાફ કરી દીધી એકદમ ચપાચક. બહુ મજા આવી તુવેરના ટોઠા ખાવાની. વિસનગરના બહુ જ પ્રખ્યાત છે. તમે વિસનગર બાજુ જો કોક દિવસ તો ખાજો. આ પછી આપણે કઈ હતું ને આપણે બતાવ્યું હતું એ પ્રમાણે બધી પેસ્ટ વાટી હવે અંદર નાખવાની. આદુ, મરચું, લસણ બધું એકદમ ક્રશ કરી અને આ ભાજીમાં જાય છે.
ઘણા લોકોને ખબર નહીં ભાજી એટલે શું, એટલે આજે વિડીયોમાં બતાવી છે. તમે ઘેર બનાવજો બધા. હવે ધીમે ધીમે આ ઘટ્ટ થવા લાગી છે ભાજી. આ ઘટ્ટ થાય છે, જો ઘટ્ટ. પછી એમાં આ ચીલ નાખવાનો. આ ચીલ છે ને જે ખેતરમાં મળે એ ચીલ નાખવાનો. ઘઉંમાં ને બટાકામાં ને બધા હોય. દવા વાળું ના લેતો પાછો ચોખ્ખી. ये बड़ी अच्छी बात कही आप. હવે જુઓ ભાજી છાસ ને હતું જે બધું એ કમ્પ્લીટ આમ થોડું ઘટ્ટ થઈ ગયું છે. જુઓ હવે એની અંદર આપણે જે તમને બતાવી હતી પેલી ચીલ, એ ચીલ મળે જે આ ચીલ ખેતરમાંથી મળે એ ચીલને નાના ટુકડા કરી ધોઈ નાખ્યો છે. તો એ પાના જે ભાજીના મેં શું કહેવાય ચીલના જે પાના હતા ને એ આપણે ભાજીમાં અહીંયા મિક્સ કરી દીધા. આમાં થોડા નાખ્યા આ રીતે વાટીને આપણે જે બતાવ્યા હતા તમને એ. એટલે જે પેલું ગેસ બની ને એ ગેસમાં હવે ભાજીના પાનો આવે ચીલનો. હવે આને વઘાર કરવાનો એ બતાવીએ તમને. તો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે ભાજી વઘારવાનો. તો વઘારવા માટે સૌ પહેલા એક વઘારીનું લેવાનું, એમાં થોડુંક તેલ લેવાનું છે આટલું, 2 ચમચી 3 ચમચી જેવું. હવે એમાં વઘાર કરવાનો છે આપણે. જુઓ આપણે એમાં તૈયાર થઈ ગયું છે. આ જુઓ મિક્સચર તૈયાર થઈ ગયું છે ભાજી માટેનું. હવે થોડું લસણ આમાં બી જશે, આપણા વઘારમાં બી લસણ જશે. લસણનો વઘાર થશે બહુ મસ્ત. તો વઘારમાં શું શું જાય છે જોઈએ. એક આ થોડું લસણ છે ક્રશ કરેલું સામાન્ય વાટેલું. પછી હિંગ, રાઈ, હળદર નાખવામાં આવે છે કલર માટે. સુમન બનાવે છે ભાજી. તો સૌથી પહેલા અહીંયા વઘાર થોડું ગરમ થાય છે તેલ. બરોબર છે જાડી ભાજી. જાડી જ છે તાર જેવી. गजब बेइज्जती है. તો તેલ ગરમ થઈ ગયું છે વઘારનું. શામી કે તારા કાલ બાલ આયા છે કે આયસ છે ને આખો દારૂ ઘેર બેહરે પડી રહી બે રવાનું તો પરી રવાનું નહીં. વળી જ રહેવાનું. समझ रहे हो? समझ रहे हो आप? તમે કોઈ દિવસ આવી ભાજી ખાધેલી છે ની કોમેન્ટ કરીને જણાવજો. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં જશે રાઈ, જીરું, હિંગ અને લસણ ક્રશ કરેલું થોડું. હા. હવે એ વઘાર થશે પેલું જે કઢાયું છે ભાજીનું તપેલું એમાં. લસણ લાલ થાય થોડું લાલ થાય એવું રાખવાનું. પછી પેલામાં જશે એટલે ભાજી તૈયાર. ફરી થોડી ઉકાળવાની, ગદ ઉકાળવાની. વઘાર હવે આ વઘાર જશે ભાજીની અંદર. શું દઈને બોલ્યો વઘાર. જુઓ આ ભાજી હવે વઘારાઈ ગઈ. આખો લુક બદલાઈ ગયો. જોયો લુક જ આખો ચેન્જ થઈ ગયો. જુઓ હવે એને ગરમ કરવાની થોડી. થોડા ઉપરથી દાણા નાખી દેવાના. એટલે અમે જમવા બેસીએ એટલે બતાવીએ છીએ કે કેવી રીતે અમે એને સર્વ કરીએ છીએ. ભાજી ઇઝ સર્વિંગ. તો જેને કોઈને ભાજી ખાવી હોય તો કોમેન્ટ કરજો, તો અમે ભાજી બનાવીને તમારા ઘેર મોકલાવી. તમને બતાવી દઉં ફાઇનલી ગાઈઝ અમારું મેનુ તૈયાર થઈ ગયું છે. તો આ છે ભાજી જે આપણે ખાવાના છીએ. આ છે બાજરીનો રોટલો, ઘી, ગોળ અને ભાજી. મજા આવશે ખાવાની. જેનું મજા આવશે ને, જેનું એના આસન લેવા ગયો. તો આપણું મેનુ તૈયાર થઈ ગયું છે. તો અમે ટેસ્ટ કરી રહ્યા છીએ. આ રીતે ગોળ, રોટલી, ભાજી. जोरदार. मजा आया. और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. देसी मेनू खाई मजा आई.
અને તમે આખો વ્લોગ જોજો, ઘેર ભાજી બનાવજો અને અમને કોમેન્ટ કરીને બતાવજો કે કેવી બની તમારી ઘેર ભાજી. તો મળીએ નવા વ્લોગમાં. કાલે પાછો સન્ડે છે એટલે બહુ મજા આવશે વ્લોગ ઉતારવાની. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો.